والحمد لله رب العالمين والصلاة والسلام والتحية والإكرام على حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين. السلام عليكم ورحمة الله وبركاته. ગયા વખતે આપણે મુસલમાનોની ઇલમી દુનિયામાં કેવી રીતે એની સ્પીડ અને એની ગતિમાં કેવી રીતે મંદી આવી ગઈ અને ઇસ્લામી દુનિયામાં જે સાયન્ટિસ્ટોની આપણે ફખરથી વાતો કરી છે એ છેલ્લે પછી 3 સદીઓમાં 3 સેન્ચુરીઝમાં નામ નિશાન નથી. કારણો એ આપવામાં આવે છે કે આ બધા મુસલમાનોના રાજ્યો છે બધા એશ આરામમાં અને સુખમાં જિંદગી ગુજારવા લાગ્યા. એજ્યુકેશન તરફ એ લોકોનું ઓછું કારણ મેઇન કારણ એ નથી. મેઇન કારણ એ છે કે આ વખતે ડિસ્કસ કર્યું કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવ્યું, સાથે ફ્રાન્સમાં ફ્રેન્ચ રેવોલ્યુશન આવ્યું અને અને એ બાજુ અમેરિકા તરફ હતું પણ નહીં કે એક નવી જાતની વિચારવાની શક્તિ ઊભી થઈ કે ભાઈ જે વસ્તુ રેશનલાઇઝ થઈ શકતી હોય અને 5 આપણા જે સેન્સીસ છે એમાં ઓળખી શકાતું હોય એને માનવી, બાકી બધી નકામી વાતો છે. એટલે આજે તમે જોશો કે સાયન્સની જેટલી બાબતો છે કે એક્સપેરિમેન્ટ થઈ શકે, કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ થઈ શકે એને માનવું, બાકી વાત ખોટી. જાહેર છે રૂહ લેબોરેટરીમાં કંટ્રોલ કોઈ જાતની એની કોઈ એક્સપેરિમેન્ટ છે નહીં, એટલે રૂહ નથી. ખુદાવંદે કરીમનું એક્ઝિસ્ટન્સ ક્યાં, ન કોઈ જોયું છે, ન કોઈ સાંભળ્યું છે, વાતો નથી. ઘણી બાબતોનો ઇનકાર આ પ્રમાણે થઈ ગયો. મોજિઝાતનો ઇનકાર થઈ ગયો, કરામાતનો ઇનકાર થઈ ગયો, ફક્ત એટલા માટે કે નથી, રેશનલ નથી. એક બાજુ આ હતું. બીજી બાજુ અમુક શંકાઓ તો આપણા પહેલેથી હતી કે જે વસ્તુનો એ લોકોએ સાયન્ટિફિક પુરવાર કરી આપ્યું કે આ તમારી ખાલી શંકા છે. તો આપણામાં હજી છે તો ખરેખર સાયન્સ થોડું આગળ વધી ગયું. ડોક્ટરો અહીંયા આવી ગયા, ડોક્ટરો આવી ગયા, આપણી કોમમાં ડોક્ટરો આવી ગયા અને સ્પેશિયલિસ્ટ આવી ગયા. પણ આપણામાં હજી અજ્ઞાનતા અને ઓલી જહાલત ગઈ નથી. હજી તમે જાણતા કેટલા માણસો ઘરે આવે છે કે ભાઈ અમને ભક્ષ્યો ઉતારી દો. ભક્ષ્યો જાણો છો? બિલકુલ મોહમલ વાત છે, કઈ છે નહીં, પણ ઉતરે છે કે નહીં? ડોક્ટર કે છે તમને કે આ કઈ વસ્તુ છે, દવા પીઓ, આ દવા લે, તે દવા નહીં, ઓલો ભક્ષ્યો ઉતારી નહીં ત્યાં સુધી પાછું કહે તમને કે સમોસામાં લાગ્યું છે કે કબાબમાં લાગ્યું છે કે કેમાં લાગ્યું છે. પણ એક વસ્તુ છે જેને ગુજરાતીમાં અમારે ત્યાં કહે છે પેચોટી, કે જે મેડિકલ સાયન્સમાં ક્યાંય નથી. તમે ડોક્ટરને પૂછો કે મને પેચોટીની તકલીફ થશે, એ પેચોટીનું નામ ક્યાં છે, શરીરમાં કઈ બાજુ પેચોટી આવ્યું તો એને ખબર નથી. પણ આપણા બુઢાઓ પેચોટી ઉતારે છે કે નહીં? વહેમ, નજર, અલ્લાહ છે, એટલી બધી વસ્તુઓ આપણામાં છે અત્યાર સુધી કે જેને હિસાબ કરો તો. અને સાયન્ટિફિકલી તમે વાત કરો તો ભાષવાની વાત છે કે કઈ જાતની વાત કરો છો. અમુક બાબતો આવી છે આપણામાં કે જેને કારણે આ મશ્કરી થઈ ગઈ. હવે જયારે આપણો છોકરો વિચાર કરે છે તો એને એમ થાય છે કે આ સાયન્સમાં બધું પુરવાર થાય છે, સાયન્ટિફિકલ એવિડન્સ હોવું જોઈએ, આ છે તે છે. બધી વસ્તુમાં સાયન્સ એપ્લાય કરતો થઈ ગયો, જે બહુ મોટામાં મોટી ભૂલ છે. સાયન્સ યુ કાન્ટ એપ્લાય ટુ એવરી થિંકિંગ અને એવરી ફેક્ટ ઓફ લાઈફ. કારણ કે અમુક વસ્તુ એવી નથી કે જે સાયન્સની ફિલ્ડમાં હોય. આ તમે ધ્યાન રાખજો કે આમ છે. બીજી બાજુ શું થયું કે ઈસ્ટર્ન સાયન્સમાં સૌથી જબરદસ્ત જે અવાજ આવ્યો છે કે જેનો જવાબ આજે વેસ્ટ પાસે નથી, તે એ છે કે તમામ ઇલ્મો જેટલા ઇલ્મ છે
એન્જિનિયરિંગ હોય કે ડોક્ટરિંગ હોય કે આ બધા સેકન્ડરી છે. પહેલું ઇલ્મ ઇન્સાન પોતાની જાતને ઓળખે. મન આરફા નફસહુ ફકદ આરફા રબ્બાહ. આ વસ્તુ સોક્રેટીસે કહી, ઓ મેન નો થાય સેલ્ફ. બાઇબલમાં છે નો થાય સેલ્ફ, ઈસાએ કહ્યું છે. યહૂદીઓમાં છે કે નો થાય સેલ્ફ. અને અલી ઇબ્ન અબી તાલિબ અલ-ઇસ્લામે પૈગંબરની હદીસ રિપીટ કરી, મન આરફા નફસહુ ફકદ આરફા રબ્બાહ. જેને પોતાના નફ્સને ઓળખ્યો એને પોતાના ખુદાને ઓળખ્યો. તો પહેલો ઇલ્મ જે છે ને આ નથી કે તમે, અમારે ત્યાં એક શાયર થઈ ગયું છે કે मैं आया नहीं लाया गया हूं, खिलौने दे के बहलाया गया हूं. એટલે એનો અર્થ એમ કે ભાઈ આજે દુનિયાની અંદર જે કંઈ છે, શાંતિ છે કે અશાંતિ છે, વૈભવ છે, સુખ છે, બચ્ચાઓ છે, કુટુંબ છે, ગાડીઓ છે, મકાનો છે, જે છે બધું ખીલોને છે, રમકડું છે. એ રમકડા સાથે ખુદા અંદર કરી બહેલાવ્યો છે. છોકરાના દિલને આપણે બહેલાવીએ ને, છોકરો રોતો હોય તો એને એક ગાડી આપી દઈએ ને, 2 પીપળ આપી દઈએ ને, 4 ચોકલેટ આપી દઈએ, છોકરો શાંત થઈ જાય. એમ કુદરતે આપણને શાંત રાખ્યું છે. શું કહે તને બોલ ને, પૈસા ખપે છે થોડા લઈ લે, ગાડી ખપે છે આ ગાડી લઈ લે, પરણવું છે પરણી છે, ફર્સ્ટ ક્લાસ औलाद ખપે છે દઈ દીધી, સુખ વાળો છે. तो मैं आया नहीं लाया गया हूं, खिलौने देकर बहलाया गया हूं, लहद में क्यों न जाऊं मुंह छुपाए, भरी महफिल से उठवाया गया. હા, તો આવી હાલતમાં ઈસ્ટે જવાબ આપ્યો છે કે તમારે ત્યાં જેટલું છે એ રમકડું છે, ઇલ્યુઝન. અસલી છે કે પેલા પોતાને ઓળખો પછી બાકીની વાતો કરો. અસલી ઇલ્મા છે. એટલે આ એક એવી જાતનું બોમ્બ ફોડ્યો છે ઈસ્ટર્ન કન્ટ્રીએ કે એને પરિણામે એના રિઝલ્ટમાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં મોનાસ્ટ્રીઝ શરૂ થઈ, હજી પણ છે. તમે જાશો તો મોનાસ્ટ્રીઝ છે અહીંયા. મોનાસ્ટ્રીઝમાં મંક્સ જે છે, મંક્સ કોણ છે? દુનિયાને તર્ક કરીને પોતાના નફ્સને ઓળખવા માટે કઈક અહીંયા મોનેસ્ટ્રીઝ છે ઇંગ્લેન્ડની અંદર, આપણને ખબર નથી. કઈક મોનેસ્ટ્રીઝ ચાલે છે કે જેમાં મંક્સ રહે છે, એમાં હર્મિટ્સ રહે છે, કે જે લોકોનું કામ એ છે કે પહેલા પોતાને ઓળખો પછી બાકી. અહીંયા રહીએ છીએ અને કોઈક અહીંયાથી નીકળીને ઇન્ડિયા જાય છે, બધું મૂકીને, ધન સંપત્તિ દોલત મૂકીને ક્યાં જવું છે? તો આશ્રમમાં જવું છે, બાબાજી પાસે. શું કરવા જવું છે? શાંતિની શોધમાં, એટલે કે પીસ ઓફ માઇન્ડ. એટલે આ જે જવાબ ઈસ્ટ આપ્યો છે કે તમે પેલા પોતાને ઓળખો પછી બાકીની વાતો કરો. એ વસ્તુ હવે આસ્તે આસ્તે આ લોકોને ગણવી શીખે છે. એનો દાખલો આપો. અહીંયા એક ફિલોસોફર થઈ ગયો છે બ્રિટન, મોટો બર્ટ્રાન્ડ રસલ, ગુજરી ગયો. ખુદાને વજૂદ તો માનતો નહીં. અને ગઝબનો ફિલોસોફર હતો. ગઝબનો એટલા માટે કે એના મશહૂર છે કે હી વોઝ એ સર્ક્યુલર સો. સર્ક્યુલર સો તમને ખબર છે? આ જે કરવત આવે છે, ગોળ કાપે છે, સર્ક્યુલર સો કહેવાય છે. એ આમે કાપતો હોય ને આમે કાપતો હોય, આમે કાપતો હોય, આમે કાપતો હોય. એનું મશહૂર હતું કે બર્ટ્રાન્ડ રસલ વોઝ એ સર્ક્યુલર સો. એટલે એ વાત કરતો હોય, આર્ગ્યુમેન્ટ કરતો હોય, આપણે બે વિચાર થાય કે આને જવાબ કેમ દેવો સારા. એટલો ડીપ અને એટલી મશ્કરી ધરમની ને બધે. વખત એવો આવ્યો કે થઈ ગયો બુઢો, 90 વર્ષની ઉંમર થઈ. બુઢાપો બધી રીતે મુસીબત છે, પણ એક રીતે સારી ચીજ છે કે અક્કલ ઠેકાણે આવી જાય છે. ગળપણ બધી રીતે મુસીબત છે. હાથ દુખે, પગ દુખે, આંતરડા, મોઢામાં દાંત નથી, પેટમાં આંત નથી, બધું ખાવા પીવાની તકલીફ, બધું. પણ અક્કલ ઇન્સાનની બુદ્ધિ મેચ્યોર કરી નાખે છે ખુદા બુઢાપામાં. પછી જવાનીના ખેલ દીવા રહીએ છે ને ત્યારે મેચ્યોરિટી આવે છે. એક ફાયદો આ છે બુઢાપાનો. એનું જયારે 80 વર્ષની ઉંમર થઈ ત્યારે એમ થયું કે ખુદા તો નથી પણ હોવો જોઈએ. If there is no God, we have to invent one. આ એનો શબ્દ છે. If there is no God, then we have to invent. એક ગોતવો પડશે કારણ આપ. એની કિતાબ છે જેને વાંચ્યું. એક કિતાબ છે એનું નામ છે પાવર. એની લખેલી છે
લખે છે કે અત્યારે આ દુનિયાની અંદર ન્યુક્લિયર, તે જમાનાની વાત છે, હજી તો વહી ગયો, એને 10 વર્ષ તો આવ્યા, ન્યુક્લિયર વેપન્સ બનાવવાનું એટલે કે એટમ બોમ્બને આ એનું હવે નક્કી થઈ ગયું છે અને બની ચૂક્યું છે, એમાં કોઈ શક નથી. મિસાઇલ્સ પણ થઈ ગયા છે, એન્ટી મિસાઇલ્સ પણ થઈ ગયા છે. પછી ડિસ્ક્રાઇબ કરે છે કે અમેરિકાની અંદર 4 માણસો બેઠા છે કે જ્યાં એન્ટી મિસાઇલ્સ ના બટન્સમાં કોઈ પણ એક બટન દબાવે કે માનો કે રશિયા તરફથી મિસાઇલ આવતું હોય અમેરિકાને મારવા માટે, તો એ લોકો અહીંયાથી છોડે કે જેથી એ મિસાઇલ્સને તોડી નાખે. અહીંયા પોતે લખી છે કે હજી બ્રિટન પાસે આવ્યું નથી, અમેરિકા પાસે છે. 4 માણસો બેઠા છે 24 કલાક ફરતા ફરતી, એટલે કે બાય રોટા. 4 જણા સવારના બેસે, 4 જણા સાંજના બેસે, 4 જણા રાતના બેસે, કે સુઈ ન જાય, કારણ કે રડાર ઉપર જોવાનું છે ને ચાલુ કે ક્યાંય. એ લખે છે કે એકવાર એવું બન્યું કે રડારમાં કઈ દેખાણું અને આ લોકો એલર્ટ કર્યું મિનિસ્ટ્રી ડિફેન્સને કે કંઈક દેખાય છે, કંઈક આવે છે, એટલે તૈયારી થવા લાગી. આ કિતાબમાં લખ્યું છે કે એક સ્પ્લિટ ઓફ સેકન્ડમાં ખબર પડી કે મિસાઇલ્સ નથી પણ સી ગર્લ્સ છે. સી ગર્લ્સ આપણે આ જે સફેદ દેખાય છે ને બર્ડ્સ, એનું ટોળું મોટું હતું કે જે દેખાણું, એટલે શાંતિ થઈ. હવે એ પોતે લખે છે નીચે કે ઈ સ્પ્લિટ ઓફ ધ સેકન્ડમાં અગર આ સાબિત ન થાતે તો 4 માણસની મરજી ઉપર દુનિયામાં ઇન્સાનોની આખી ડેસ્ટિની હતી કે નહીં, કે બટન દબાવતે એમ માનીને કે મિસાઇલ આવે છે, હાલાંકि મિસાઇલ નહોતું, કબૂતર હતા માનો, તો રશિયા કહેતે કે તમે અમને માર્યો અને અમેરિકા એમ કહે છે કે અમે ડિફેન્સ કર્યું છે. બંને ખોટા. જહન્નમમાં જાય પણ કેટલા માણસો ભેગા મરી જાતે. પછી જે લખે છે ફોર ધીસ રીઝન ધેર ઇઝ એ નીડ ઓફ ફિયર ઓફ ગોડ, કે ઇન્સાનોની જાનને બચાવવા માટે ધેર ઇઝ એ નીડ ફોર ફિયર ઓફ ગોડ. પછી લખે છે કે અગર ખુદા ન હોય તો ઇન્વેન્ટ કરવાની જરૂર છે, કારણ ઇન્સાન પહેલા પોતાના ખુદાને ને પોતાના નફ્સને ઓળખશે તો આ બધા મેકેનિક્સ કામ આવશે, નહીં તો વાંદરાના હાથમાં નિસરણી છે. જાણો છો ગુજરાતી નથી જાણતા? વાંદરાના હાથમાં નિસરણી, એના કરતા આસાન કરી દો, વાંદરાના હાથમાં અસ્ત્રો આપી દો તમે શું થાય? અસ્ત્ર જાણો રેઝર. વાંદરાના હાથમાં નિસરણી એટલે વાંદરાના હાથમાં દાદુ આપી તો ઘામે ઘામ ઠેકડા મારતો ફરે. એવી રીતે વાંદરાના હાથમાં અસ્ત્રો આપો તો પોતાને મૂંડે, તમને મૂંડે, જે આવે એને મૂંડતો જાય, કાપતો જાય. ઇન્સાનને અગર નથી ખુદાનો ખૌફ, નથી પોતાના નફ્સની ઓળખ, નથી ઇન્સાનિયતની કિંમત, એના માટે બટન દબાવવામાં કેટલી વાર છે? ખતમ હો ગયો. એટલે ઈસ્ટની અવાજ એ છે કે ભાઈ નો યોર સેલ્ફ. અસલી ઇલ્મ આ છે. વેસ્ટનો અવાજ એ છે કે ટેકનોક્રેટ્સ ઉભા કરો, ટેકનોલોજી ઊભી કરો અને સાયન્સ આગળ વધો. હવે અત્યારે આ બેમાં જે ઘર્ષણ છે, ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરશું કે કેવી રીતે આમાંથી બહાર નીકળે. અને આની અંદર અલી ઇબ્ન અબી તાલિબ ઇસ્લામ પહેલેથી શું ફરમાયું છે, સલામુલ્લાહ અલૈહ, પૈગંબરે શું ફરમાયું, ઇસ્લામે જવાબ શું આપ્યો છે. અને ઇસ્લામના થિંકર્સ અલ્લામા ઇકબાલ છે, સૈયદ જમાલુદ્દીન અફઘાની છે, આ લોકોએ કેવી રીતે રસ્તો કાઢ્યો, તોડ કાઢ્યો કે ભાઈ તમે સમજ્યા નથી અમે શું કહીએ છીએ. છેવટે ઇમામ ખુમૈનીને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કહો છો કે ઇન્સાન પોતાને ઓળખે, એમાં શક નથી, પણ અમે એમ નથી કીધું કે તમારી ગાડી અમે ન વાપરી. ભાઈ અમે એમ નથી કીધું કે હજી ગધેડા ગાડીમાં બેસું. મેં એમ નથી કીધું ઈરાનને કે ભાઈ તમે ખચ્ચર ઉપર સવાર થઈને જાઓ. જે તમે બનાવ્યું છે એનો અમે ઉપયોગ કરીએ, અમે તમને જે હક સમજાવ્યું છે એનો તમે ઉપયોગ કરો. તમને સમજાય છે કે જેથી જિંદગીનો બેલેન્સ જળવાય. બાકી ઇન્શાઅલ્લાહ આગળ. અસ્સલામુ અલૈકુમ.